નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો મધ્ય ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ। છોટાઉદેપુર જિલ્લાના ઉખલવાટ ગામે 75 વર્ષ બાદ ગામદેવોની પેઢી બદલવાનો ઐતિહાસિક ઉત્સવ ઉજવવામાં આવી રહ્યો છે। આ ઉત્સવ અંતર્ગત આદિવાસી સમાજના લોકો પરંપરાગત ઢોલ માંદલ સાથે જોશ ગામે દેવોના ઘોડા લેવા પહોંચ્યા હતા। સમગ્ર કાર્યક્રમને લઈને ગામમાં ઉત્સાહ અને આનંદનો માહોલ જોવા મળ્યો હતો। આદિવાસી બાहुल्य ધરાવતા છોટાઉદેપુર જિલ્લામાં આદિવાસી સમાજની પરંપરા મુજબ દેવોની પેઢી બદલવાની તૈયારીઓ જોરોશોરોથી ચાલી રહી છે। ઉખલવાટ ગામના લોકો દેવોની પેઢી બદલવાના ભાગરૂપે નજીકના જોશ ગામે પરંપરાગત વાજિંત્રો સાથે દેવોના ઘોડા લેવા ગયા હતા। ગ્રામજનોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। પોતાની આગવી સંસ્કૃતિ અનુસાર દેવોના ઘોડાનું હસ્તાંતરણ કરવામાં આવશે કે જે કુંભારને દેવોના ઘોડા ઘડવાનો ઓર્ડર અપાયો હોય કે તેના ઘરે જે બળવો ધૂણતો દરેક ઘોડાની તપાસ કરે છે। ત્યારબાદ જ ગામના લોકો દેવોના ઘોડાને સ્વીકારે છે। ગામે આવા રૂડા અવસર નિમિત્તે લાખો રૂપિયાને ખર્ચે કરુંડિયા ઈંદની ઉજવણી સાથે દેવોની પેઢી બદલવામાં આવશે। તો આ આયોજન અંગે 2 મહિના પૂર્વે ગામના સરપંચ પતિ તથા એક્સ આર્મીના આગેવાન રતુભાઈ સહિત ગામના આગેવાનો દ્વારા બેઠક કરી નિર્ણય લેવાયો હતો। ઉત્સવની ઉજવણી કરવા માટે લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ઉખલવાટ ગામે ધામધૂમથી શરૂ કરવામાં આવેલી ઈંદની ઉજવણી 28 જાન્યુઆરીએ પરંપરાગત આદિવાસી નાચગાન સાથે સમગ્ર કાર્યક્રમનું સમાપન થશે। આજ રોજ 25/1/2026 રોજ આત્રોલી જૂથ ગ્રામ પંચાયતમાં આવેલ ઉખલવાટ ગામે પાણગુ ઉજવવા માટે છોજ ખાતે ગોરધનભાઈ વરિયાભાઈને ત્યાં ઘોડા લેવા આવ્યા છે અને 70 થી 75 વર્ષ બાદ ઉખલવાટ ગામે દેવોની પેઢી બદલવામાં આવશે અને આત્રોલી જૂથ ગ્રામ પંચાયતમાં ઘણા વર્ષોથી અમુક ગામોમાં દેવોની પેઢી બદલવાની બાકી હતી। તો ગયા વર્ષે કોલી ગામના દેવોની પેઢી બદલી, એને પહેલાં ઘોઘાદેવના બદલી, અત્યારે ઉખલવાટ ગામના સર્વે આગેવાનો તથા આજુબાજુના સર્વે સંમતિથી ઉખલવાટ ગામમાં દેવોની પેઢી બદલવા જઈ રહ્યા છે અને આજે અહીંયા આજુબાજુના ગામડા તથા સર્વે ઉખલવાટના સૌએ સાથે મળીને ઢોલ નગારા સાથે ખૂબ ધામધૂમથી અહીંથી ઘોડા લઈને પરત ઉખલવાટ ગામે જવાના છે અને 28/1/2026 રોજ ઉખલવાટ ગામે પ્રોગ્રામ રાખવામાં આવેલ છે। રતુભાઈ રાઠવા, એક્સ આર્મી। 70-75 વર્ષથી દાદા અમે કરતા આવલા એટલે અમને પેઢી બદલવામાં આવ્યું એટલે બાબાદેવનું પૂજન અમે કરીએ છીએ ને ઘોડા લીધીએ છીએ ને આ કુંભારના ગામે આવ્યા અને ઉખલવાટ ગામે લીધીએ। શું નામ તમારું? ખુમાન સ્ટાર્ટિંગ અમે રાઠવા સમાજના છે ઉખલવાટ ગામના। અમારે વર્ષોથી 75 વર્ષ થઈ ગયા। ત્યારે બાપ દાદા જે પાનગુ અને ઈંદ કહેતો આવડે અને એ બાપ દાદા કરી લાયા હતા એ હમું નવેસરથી ઉજવણી કરીએ છીએ અને જોજ ગામમાં ઘોડા લેવા માટે આવેલા છે બધા આખા ગામના સમૂહ। ગોરધનભાઈ વરિયાંત અહીં આવેલા છે જોજ ઘોડા લેવા માટે। આપણે 28 તારીખ 1/2026 રોજ ઉજવણી થશે પાનગુ ઈંદ।